શું કોઈ સ્ત્રીએ ઘરેલું હિંસાની કલમો હેઠળ એટલે કે 498A હેઠળ કોઈ પતિ વિરુદ્ધ કેસ કર્યો તો આવા કેસમાં પતિના સગાવાલાઓને પણ ટ્રાયલમાં ઘસડી શકાય? મિત્રો, કલકત્તા હાઈકોર્ટે આ અંગે ચોક્કસ જવાબ આપ્યો છે કે આવા કેસમાં પતિના નજીકના જે સગા સંબંધીઓ હોય એને ટ્રાયલમાં ઘસડી શકાય નહીં અને આવા કેસો છે એ રદ થવાને પાત્ર છે. મિત્રો, હાલમાં જ કલકત્તા હાઈકોર્ટમાં એક કેસની સુનાવણી કે જે કેસના નંબર છે CRR 882/2022. મિત્રો, આ કેસમાં એક યુવતીએ એના પતિ તથા એના સાસરિયા પક્ષ વિરુદ્ધ છે એ ફરિયાદ કરી હતી ઘરેલું હિંસાની કલમો હેઠળ 498A હેઠળ. તો મિત્રો, આ કેસમાં કોર્ટે પતિ સિવાયના જે બીજા એના સગાવાલા હતા, પતિનો ભાઈ હતો, એના સસરા હતા, નણંદ હતી, નણદોયા હતા, તો આવા બીજા સભ્યો હતા, એના વિરુદ્ધ છે કોર્ટે કેસ કાઢી નાખ્યો, ફરિયાદ છે રદ કરી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર આક્ષેપો લગાવી દેવાથી આવા કેસમાં પતિના જે નજીકના સગાવાલાઓ હોય એને ટ્રાયલમાં ઢસડી શકાય નહીં. આ પ્રકારની ફરિયાદો છે અને માત્ર આરોપો લગાવી દેવામાં આવે અને કોઈ પુરાવા ન હોય તો સગાવાલાઓ વિરુદ્ધ કેસ ચલાવવો એટલે એ કાયદાકીય પ્રક્રિયાના દુરુપયોગ સમાન છે, આવું કોર્ટે સ્પષ્ટ કર્યું છે આ કેસમાં. મિત્રો, કાયદો છે જે ફોજદારી કાયદો જેને કહેવાય ક્રિમિનલ કાયદો છે એ આક્ષેપો ઉપર ચાલતો નથી, એમાં પુરાવા હોવા જરૂરી છે. જો પુરાવા ન હોય તો આક્ષેપો ટકી શકતા નથી અને આવી ફરિયાદો કે આવા કેસ છે કોર્ટમાં ઊભા રહી શકતા નથી, રદ થઈ જાય છે. મિત્રો, તમારા ધ્યાનમાં કે તમારી પાસે આવી ઘરેલું હિંસાને લગતા એટલે કે 498A ને લગતા કોઈ પણ કાયદાકીય પ્રશ્ન હોય, કોઈ પણ કાયદાકીય મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો, કાયદાની વાતો એનો જવાબ આવશે. મિત્રો, ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા વિષયના વિડીયો સાથે તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો, કારણ કે કાયદો જાણશો તો તમારા હકોનું રક્ષણ કરી શકશો. ધન્યવાદ.